તો આ તરફ ભાવનગરમાં કથળી છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ. ગુનેગારો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડી જઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા 6 મહિનામાં 18થી વધુ નિર્દોષ લોકોની હત્યા થઈ ચૂકી છે. તેમજ વિવિધ હથિયારો સાથે 1415 જેટલા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. અસામાજિક તત્વો સામાન્ય બાબતે મારામારી કરે છે, હત્યા જેવા ગંભીર ગુના આચરે છે, જેના અનેક કેસ પોલીસ મથકે દાખલ થઈ ચૂક્યા છે. અવારનવાર બનતી આ ઘટનાઓને લઈ લોકો રાત્રે બહાર નીકળવાથી ડરી રહ્યા છે. વેપારીઓ મોડે સુધી દુકાન ચાલુ રાખવામાં ગભરાય છે. ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે કે કેમ ગુનેગારો તેમનામાં કાયદાનો ડર નથી રહ્યો. તમે થોડા સમય પહેલાની જ વાત કરો તો ભારતીય જનતા પાર્ટીના 4 જાગૃત કોર્પોરેટરોએ રાજ્ય સરકારમાં અને ગૃહમંત્રીશ્રીને પત્ર લખી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બતાવી હતી. તો હું એક જાગૃત વિપક્ષ ભાવનગરના પ્રમુખ તરીકે એવી માંગણી કરું છું કે ભાવનગરને આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા છે. અહીંના લોકો જો અશાંતિ અનુભવતા હોય તો સરકારે તાત્કાલિક પગલાં ભરી અને કાયદો અને વ્યવસ્થા ઠીક કરવી પડે અને લોકોનો જે ડર છે એ ડરમાંથી લોકોને બહાર લાવવા પડે. કેસો ફાઇલ કરવામાં આવ્યા છે. 6 મહિનામાં જોવામાં આવે તો 20થી પણ વધારે મર્ડર થયા છે. સામાન્ય લોકો રોડ ઉપર નીકળે છે, સામાન્ય બોલાચાલીમાં આવારા તત્વો તેમને સીધો છરીના ઘા મારી મર્ડર કરી નાખવામાં આવે છે. લોકો ભયમુક્ત રીતે રોડ ઉપર નીકળી પણ શકતા નથી. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની હદમાં, ભાવનગર જિલ્લાની હદમાં દારૂ, ડ્રગ્સ, અફીણનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. તે નરી આંખે છે, કારણ કે એટલા ગુના દાખલ થયા છે. ભાવનગર એ કલાનગરીના વિરુદ્ધથી દૂર થઈ ક્રાઇમ નગરી બની રહ્યું હોય તેવી ચર્ચા છે. આપને છેલ્લા અમુક કિસ્સા જણાવીએ તો 7 તારીખે એક નશાખોરે આધેડ પાસેથી દારૂ માટે 50 રૂપિયા માગ્યા. જોકે આધેડે રૂપિયા ના આપ્યા તો હત્યા કરી દેવાઈ. 10 દિવસ પહેલા કાર ચાલકે કરચલિયા પાસે એકબીજાના સામે જોવા બાબતે વ્યક્તિને છરીના ઘા ચીકી દેવાયા. આ સિવાય કુંભારવાડા, વલભીપુર, પાલીતાણામાં પણ થોડા દિવસ પહેલાં પણ આવી જ રીતે મારામારીના કિસ્સા બન્યા છે અને આવી અઢળક ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે લોકોની માંગ છે કે કાયદો વ્યવસ્થાની હજુ પણ કડક અમલ થાય તેવી જરૂર છે. માનનીય સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી સાથે પણ સંકલન કરી અને આઈજી સાહેબ અને એસપી સાહેબને પણ રજૂઆત કરી છે. તાકીદે આ બાબતે પગલાં લેવા એ માટે થઈને પણ રજૂઆત કરી છે. હમણાં થોડાક સમય પહેલાં જ માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ પણ જ્યારે ભાવનગર હતા ત્યારે તેમની સાથે પણ આ બાબતે રૂબરૂમાં ચર્ચા થઈ છે અને કાયદો વ્યવસ્થા જે રીતે તાકીદે જલ્દીમાં જલ્દી ત્વરિત એમની ઉપર પગલાં લેવા માટે થઈ અને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં આવેલ જે બુટલેગરો જે છે તેને ત્યાં સતત રેડ કરવાની કામગીરી ચાલુ છે. તેમજ તેઓના વિરુદ્ધ પાસા અને તડીપાર જેવા અસરકારક અટકાયતી પગલાં લેવામાં આવે છે. અસામાજિક તત્વો જે છે તે લોકેટ કરી તેના ઘરે ચેકિંગ કરવામાં આવે છે.